પેઢીઓ થઈ ગઈ, ત્યાં 100 વર્ષોથી રહેતા હતા માણસો, 100 વર્ષોથી. ત્યાં બાપ દાદાના પણ જન્મ થઈ ગયા. એને જાહેરનામું બહાર પાડ્યું કે આ મારા દેશની અંદર રહેવા વાળા જે ઇન્ડિયનો છે, ભારતીય છે, એ લોકો 24 કલાકની અંદર આ દેશ છોડી નાખે. જો 24 કલાકની અંદર દેશ ન છોડ્યો તો એને જાહેરમાં ગોળી મારવામાં આવશે અને એને માથું કાપવામાં આવશે. આવું જાહેરનામું બહાર પાડ્યું. આખા દેશની અંદર અફરાતફરી મચી ગઈ. લોકો ચિંતામાં મુકાઈ ગયા. અને પેલાને ઓળખતા હતા, ઉપદ્રવી માણસ, ખડૂસ માણસ, માણસને ખાઈ જતો. અને પાછું એવું કહ્યું કે દેશ છોડી નાખો, પણ સાથે સાથે તમે અહીંના કોઈ વસ્તુ લઈ ના જઈ શકો, દાગીનો લઈ નહીં જઈ શકો, કોઈ વાસણ ન લઈ જઈ શકો, કઈ તમે ન લઈ જઈ શકો. એની સેનાને પોર્ટ ઉપર અને એરપોર્ટ ઉપર મૂકી દીધી. અને એરપોર્ટ ઉપર મૂકી અને ત્યાં ગાડી જો કોઈ સારા લુગડા પહેરીને જતો હોય તો ત્યાં લુગડા પણ એને ઉતરાવી દીધા. કોઈને પહેરેલા સારા બૂટ હતા તો એ પણ ઉતરાવી દીધા. બધાના ખિસ્સા ચેક કીધા, ગજવા ચેક કીધા, બરાબર ચેક કરીને અંગૂઠી, બીજી કોઈ વસ્તુ, 1 રૂપિયો પણ એને લઈ જવા ન દીધો. પહેરેલે કપડે 24 કલાકની અંદર પોતાના પરિવાર, પોતાના મા બાપની અંદર જે લોકો 100 વર્ષોથી ત્યાં વસવાટ કરતા હતા, અબજો ખબજોની સંપત્તિ હતી, એવા લોકો રાતોરાત દેશ છોડવો પડ્યો. એમને લેવા માટે કોઈ તૈયાર ન થયું. ત્યારે અંગ્રેજોની કોલોની હોવાના લીધે, બ્રિટિશ કોલોની હોવાના લીધે બ્રિટિશ ગવર્મેન્ટ તૈયાર થઈ કે ભાઈ મારા માણસો છે, અમારી કોલોની થી, એટલે એ લોકોને અમે લઈએ. એ લોકો એમને લેવા માટે તૈયાર થયા. ઇંગ્લેન્ડની અંદર આવ્યા, બ્રિટનની અંદર આવ્યા. અને બ્રિટનની અંદર આવ્યા રાતોરાત જે અબજોપતિ માણસો હતા, કાલ સુધી અબજોપતિ માણસ હતા, કાલ સવારે અબજોપતિ હતા, અને આજ સવારે એ લોકો બિલકુલ રોડ ઉપર આવી ગયા. એમની પાસે ખાવાના ફાફા પડે, બિસ્કુટ ન મળે ખાવા માટે. છોકરાઓ તેડી અબજો ખબજોની સંપત્તિ મૂકી અને ઘેટા બકરાની જેમ જહાજોમાં, વિમાનોમાં ભરાઈને આખા બ્રિટિશ ઇંગ્લેન્ડની અંદર ઉતરી ગયા. હવે એમની પાસે કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, કોઈ વેપાર નહીં, એમને કોઈ રાખે નહીં. એટલે ત્યાંના અંગ્રેજોએ, ત્યાં માણસોની કમી છે એટલે કોઈ લોકો શું કર્યું, એમને ઝાડુ મારવા માટે, પોછા મારવા માટે, ઘરમાં હાઉસકીપિંગ માટે એ લોકોએ રાખ્યા. એટલે ઘરકામ માટે. જે લોકો પરમ દાડે 36 કલાક પહેલા અબજોપતિ માણસ હતા, એના ઘરે લાંબી લાંબી ગાડીઓ, એના ઘરે બંગલા, ખેતરો, બગીચા, બાગ બગીચા, હીરા, સોના, ચાંદી, અબજોની સંપત્તિ હતી. એ લોકો 36 કલાકની અંદર સમય પલટો માર્યો, સમયનું ચક્ર ઘૂમ્યું અને બીજા દિવસે ત્યાં ગાડી ઇંગ્લેન્ડની અંદર ઝાડુ પોતા મારતા થઈ ગયા. ત્યાંનો BBC નો એક પત્રકાર, એ પત્રકારે આવી હિજરત કરેલા માણસોનું ઇન્ટરવ્યુ લેવા જાય છે. અને ઇન્ટરવ્યુ લેવા જાય છે, આ વાત બહુ સમજવા જેવી છે. ઇન્ટરવ્યુ લેવા જાય છે અને પૂછે છે કે તમને કેવું ફીલિંગ થાય છે, તમે 36 કલાક પહેલા અબજોપતિ માણસો હતા, તમે 36 કલાક પહેલા અબજોપતિ હતા, અને હમણાં તમે કોકના ઘરે પોતું મારો છો. 36 કલાક પહેલા તમારા ઘરે લોકો પોતા મારતા હતા, ઝાડુ મારતા હતા, સફાઈ કરતા હતા, અને હવે તમે 36 કલાકમાં સમય બદલાઈ ગયો અને તમે લોકોના ઘરે પોતું મારો છો. તમને કેવી ફિલિંગ થાય છે, કેવું લાગે છે? ત્યારે માણસે જે જવાબ આપ્યો ને, એ જીવનમાં બહુ યાદ રાખવા જેવો છે. એને કહીને કહ્યું કે અમે લોકો ગરીબ હતા કે અમીર હતા, કે અમારી પાસે આટલી સંપત્તિ હતી, કે મારી પાસે ધન હતું, કે મારી પાસે જમી જાગીરી હતી, કશું નહીં બોલ્યું. ઝાડુ મારતા મારતા, પોતું મારતા મારતા, ડોલમાંથી પાણી લઈને પોતું મારતા મારતા એક શબ્દ બોલ્યો, એ તમારા બધા માટે સાંભળવા જેવો છે. એને કહ્યું કે તમને કેવું મહેસૂસ થાય, અહેસાસ થાય છે? ત્યારે પેલે પોતું મારતા મારતા જે માણસ અબજોપતિ હતો, એને પોતું મારતા મારતા કહ્યું કે ભાઈ ભગવાનની મરજી. શું કહ્યું? એક જ શબ્દ કહ્યો. કઈ સમજમાં આવી વાત? ઉપર ઉપર નીકળી ગઈ, હાઈ લેવલ ની વાત. એક જ શબ્દ કહ્યો, એને રોંગણા ન રોયો કે આવું તું ને આમ તું ને ઢેકડું તું પૂછવું, હકત વાત ન કરી. એની જોડે કોઈ કરવા જેવું હતું જ નહીં, એની જોડે કોઈ આધાર જ નતો. રોયાથી શું થાય, યાદ કર્યાથી શું થાય? ભગવાન ઉપર છોડી દીધું, પરમાત્મા ઉપર છોડી દીધું. એ શબ્દ કર્મંડે વાધિકાર સ્તેમાં ફલેશુ કદાચન.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને જે કહે છે એ શબ્દ આવી ગયો પોતું મારતા મારતા, ઝાડુ મારતા મારતા, કે પ્રભુની મરજી, ભગવાનની મરજી. એને કાલે અબજોપતિ હતા તોય ભગવાનની મરજી, અને આજે કોકના ઘરે પોતું મારો તોય ભગવાનની મરજી. ગાડીઓમાં બંગલામાં રહેતા હતા અને ગાડીઓમાં ફરતા હતા, એ ભગવાનની મરજી હતી. અને આજે કોક શેઠિયાની ગાડી અમે લોકો સાફ કરી રહ્યા, એ ભગવાનની મરજી. અમે કોક અમારા ઘરે કોઈક નોકર તું, એ ભગવાનની મરજી. અને આજે અમે કોકના ઘરે નોકર છીએ, એ ભગવાનની મરજી. તો દુનિયામાં યાદ રાખજો, કોઈ પણ માણસ હોય ઈશ્વર સિવાય, પરમાત્મા સિવાય, ધર્મ સિવાય એને છૂટકો નથી. ધર્મના ચરણમાં જ્યાં સુધી માણસ ના જાય ત્યાં સુધી એને ક્યારેય શાંતિ સ્થાપિત ન થાય, શાંતિ મળે જ નહીં. દુનિયાની અંદર એકમાત્ર ભારત દેશ આપણો એવો છે કે લોકો આત્માની ખોજમાં આવે છે. આત્મધન આપણી પાસે છે. માણસ સુખમાં દુઃખમાં ભગવાનને યાદ કરે અને પરમાત્મા જ એનો સાથ આપે છે. આપને કહેવા માંગુ છું, ભલે તમારા પાસે રૂપિયા વધારે હોય કે ઓછા હોય, ભલે તમારા ઘરે કોક પોતા મારતા હોય કે તમે કોઈના ઘરે પોતા મારતા હો, ભલે તમારી કોક ગાડી સાફ કરતો હોય કે તમે કોઈની ગાડી સાફ કરતો હો, લેકિન યાદ રાખજો, ભગવાનને ક્યારે ભૂલતા નહીં, ધર્મને ક્યારે ભૂલતા નહીં, ધર્મનો સાથ ન છોડતા. અને જો ધર્મનો સાથ ન છોડ્યો તો ભગવાન તમારી હાથે 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 સુખમાંથી દુઃખે આવી જશે, દુઃખમાંથી સુખે આવી. સુખમાં જો ભગવાનને ન ભૂલ્યા તો સુખ સદાય રહેવાનું, અને દુઃખમાં જો ભગવાનને યાદ કર્યા તો એક દિવસો દૂર નથી કે સુખ આવશે, આવશે ને આવશે જ. એટલે સુખ में और दुख में કહ્યું છે કે દુઃખ में स्मरण सब करे, सुख में करे न कोई. જો કોઈ દુઃખ में स्मरण કરે તો દુઃખ કાયક હોય, દુઃખ હોય જ નહીં. જીવનમાં યાદ રાખજો, ધર્મની સાથે રહેજો. આજ સુધી તમને આજે એક હોમવર્ક આપું છું, એક શબ્દ આપું છું. તમે એના ઉપર જયારે નવરા બેઠા હો ને ત્યારે ફરી ત્યારે ચિંતન મનન કરજો. આજ સુધી ઇતિહાસમાં તમે જોઈ લો, રાવણ, કંસ, હરણાકશ્યપ, તમે કોઈને પણ જો ધર્મની સામે જે માણસ પડ્યો છે એનું પતન થયું જ છે. રાવણને તમે જો કેટલો બળશાળી, તો છેલ્લે શું થયું? હાર થઈ ગઈ. તમે કંસને જો છેલ્લે તો શું થઈ ગયું? હાર થઈ ગઈ. તમે હરણાકશ્યપને જો શું થઈ ગયું? હાર થઈ ગઈ. તમે બિન લાદેનને જો આખા અમેરિકા આખા વિશ્વને ડરાવતો હતો, એની શું હાલત થઈ? છેલ્લે હાર થઈ ગઈ. તમે આ મોટા મોટા હમણાં જે બધા આતંકવાદી સંગઠનો હતા તમે જુઓ, એની શું થયું? હાર થઈ ગઈ. તમે આ વીરપ્પનની ઇતિહાસ જુઓ, 2000 હાથીઓને એકલા માણસે માર્યા હતા વીરપ્પનને, આપણે આ કર્ણાટકના જંગલમાં, અને હજારો લોકોના જીવ લીધા, સેંકડો પોલીસ વાળા માર્યા, અને શું શું હાલત થઈ વીરપ્પનની. છેલ્લે વીરપ્પનને હારવું પડ્યું અને એને મરવું પડ્યું. અમદાવાદની અંદર મોટો ગુંડો તો લતીફ, જેના નામથી આખું અમદાવાદ ફફડતું હતું, અને લોકો ધોન ફરી ફરીને ઘરમાં રાખતા કે ક્યારે કર્ફ્યુ લાગુ થઈ જશે. એવા લતીફને એક સામાન્ય માણસે જયારે ગોળી મારીને એને મરવું પડ્યું ને એનું બધું પીકી રહી ગયું. દુનિયામાં ક્યાંય પણ જાગીરી, ઠાકર, ઠુકર, કોઈ પણ માણસ હોય, મોટો માણસ હોય, ધનપતિ, કુબેરપતિ, અબજોપતિ, કોઈ પણ માણસ હોય, જે માણસ ધર્મના વિરુદ્ધમાં પડ્યો છે એનો સત્યાનાશ થયો ને થયો જ. આ ઇતિહાસ સાક્ષી છે. એટલે આપને કહેવા માંગુ છું, ધર્મની સાથે સદાય રહેવું. ધર્મનો સાથ છોડવો નહીં, ભગવાનનો સાથ છોડવો નહીં, ગુરુ મહારાજનો સાથ છોડવો નહીં, ધૂણીવાળાનો સાથ છોડવો નહીં. ઈશ્વર ઉપર ભરોસો રાખનારો, દેવા વાળો પરમાત્મા તમારો માણસ કઈ લાંબી મદદ ન કરી શકે. જો માણસ લાંબી મદદ કરશે તો બીજે દિવસે અપેક્ષા પણ રાખશે કે તમે મેં તારી કાલે મદદ કીધી હતી અને તું આજે મારી મદદ કર. હું તારે કામે આવ્યો હતો અને તું મારે કામે આવ. લેકિન યાદ રાખજો, પરમાત્મા આપીને ભૂલી જાય છે. એટલો બધો વરસાદ લાવે, તડકો લાવે, સુખ લાવે, એટલો બધો આનંદ લાવે, તમારી પાસેથી કશું માંગતો નથી. તમારા પાસેથી ફક્ત ભાવ માંગે છે. એટલે તમે બધાએ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે, શ્રેષ્ઠ કુળમાં, ઉત્તમ કુળમાં જન્મ લીધો છે. અને હું તમારી વચ્ચે આવું છું તો એકમાત્ર કારણ એનો એ છે કે તમે ઉત્તમ કુળમાં, શ્રેષ્ઠ કુળમાં જન્મ લેવાના લીધે ભગવાનના બિલકુલ ખોળામાં છો, ભગવાનના બિલકુલ નજદીકમાં છો. અને આ બ્રાહ્મણ જાતિ સુરતી માંડી અને એક એ ધનના પદના મોહમાં પડી નથી, માત્ર ને માત્ર આત્મસન્માન અને માત્ર ને માત્ર ધર્મના ચરણમાં રહી છે. એટલે હું એવું ઈચ્છું છું કે તમે બધાય ધર્મના ચરણમાં રહો, ભગવાનના ચરણમાં રહો, અને ગુરુ મહારાજ
ધોણીવાલાના ચરણમાં રહો અને ધોણીવાલા ગુરુ મહારાજનો સદાય તમારા પર આશીર્વાદ રહેવાનો. તમે સૌ સુખી થાઓ, આ પરિવાર સુખી થાય, આ વાસાડા ગામ સુખી થાય અને આખો બ્રહ્મ સમાજ સુખી થાય. અને અમે તો સંત બધાની કલ્પના કરીએ, જીવ માત્ર નહીં. અમારો કોઈ વિરોધી કેમ ન હોય, દુશ્મન કેમ ન હોય? અમારે તો હોતો નથી કોઈ દુશ્મન. અમે કોકના દુશ્મન હોઈએ તો વાત અલગ છે. અમારે કોઈ દુશ્મન છે જ નહીં, પણ અમે કોકના દુશ્મન હતો એ મને ખબર નહીં. અને અમે તો એના પરથી પણ કલ્પના કરીએ કે એ પણ સુખી થાય, એનું પણ મંગળ થાય. સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં દુઃખચ્યતિ ભાગ ભવે. બધાના કલ્યાણની મંગલ કામના સાથે આજ વાસાડાની ધન્યધરા પર ગુરુ મહારાજ ધોણીવાલાને પ્રાર્થના કરશું કે સૌનું કલ્યાણ કરજો અને સૌનો ઉદ્ધાર કરજો. એવી મારી ધોણીવાલા ગુરુ મહારાજને ખૂબ ને ખૂબ વંદના છે અને આપ સૌને ઘણા ઘણા આશીર્વાદ છે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી, સદગુરુદેવ કી. એક વાર આપણે ધર્મનો જયઘોષ કરશું. આખા વિશ્વની અંદર પંથવાળા મતાંતર ઘણા છે, પણ વિશ્વ કલ્યાણની ભાવના કોઈ કરતું નથી. માત્ર ને માત્ર હિન્દુસ્તાનને આમાં આપણે કરીએ છીએ. આપણે વિશ્વ કલ્યાણની ભાવના સાથે જયઘોષ કરશું અને મારી વાણીને વિરામ દેશું. કારણ કે સમયનો અભાવ છે. મારો ટોટલ આખો રાઉન્ડમાં 1 કલાકનો કાર્યક્રમ હોય, એમાં બધું આવરી લઉં છું. પાછળ આ બધા બેઠા રાવણાના ડોન હારે ઉડા, બરાબર, એ લઈ મર્યાદા રાખી બેઠા. એ ભગવાન કીડીને કણને હાથીને પણ આપ્યા કરે અને સૌ સુખી થાય. ભગવાન દયાળુ હે. તમે બધા રાવણાનો આનંદ લેજો અને હું તમારી વચ્ચેથી જય બોલાવીને રજા લઈશ અને આગળનો સામાજિક વ્યવહાર આ પરિવાર